नमो लक्ष्मी, नमो सरस्वती विज्ञान साधना, मुख्यमंत्री ज्ञान साधना मेरिट स्कॉलरशिप અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, રાજ્યના સૌ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવલ કરવાની જવાબદારી જેમના માથે છે એવા આ વિભાગના મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા અને એવા જ એમના સાથી મંત્રી શ્રીમતી રીવાબા જાડેજા, ગાંધીનગર શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી આશીષભાઈ દવે, શ્રીમતી શિલ્પાબેન મીરાબેન પટેલ, શ્રી મુકેશ કુમારજી, શ્રી PR રાણા અને અહીં પધારેલા મારા સૌ યુવાન સાથીઓ અને રાજ્ય અને દેશનું ભવિષ્ય ઉજ્જવલ કરવાની જેમના માથે જવાબદારી છે એવા સૌ વિદ્યાર્થીઓને હું આજે ખૂબ ખૂબ અભિનંદન આપું છું, તમને સૌને શુભેચ્છાઓ આપું છું. આજે મુખ્યમંત્રી શ્રીની બીજી ટર્મના કાર્યકાલના સફળ 3 વર્ષ પૂર્ણ થયા છે. રાજ્યના સૌ નાગરિકો વતી, મારા સૌ સાથીઓ વતી હું આદરણીય મુખ્યમંત્રી શ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, આપનો આભાર માનું છું કે આપે હર હંમેશ સરળ સ્વભાવ જોડે રાજ્યના નાગરિકોના હિતમાં નિર્ણયો લેવા માટે હર હંમેશ આખી ટીમને હિંમત તો આપી જ છે. ટીમને માત્ર હિંમત આપવી એટલું જ નહીં, પરંતુ ટીમને વધુમાં વધુ પ્રેરણા આપી છે, ટીમને મોકલાશ આપી છે અને બધા પર વિશ્વાસ રાખીને આપને એક સાચા ટીમ લીડર તરીકે છેલ્લા 3 વર્ષમાં એક પછી એક ઐતિહાસિક નિર્ણયો લીધા અને નિર્ણયોથી રાજ્યના વિકાસમાં વધુમાં વધુ ગતિઓ પ્રાપ્ત થઈ. અને આપણા જ અનેક નિર્ણયોમાંના એક નિર્ણય એ આજની આ યોજનામાં સામેલ છે, જે થકી મારા રાજ્યના આ યુવાઓ, નાના નાના ભૂલકાઓ, વિદ્યાર્થીઓ તેમનું ભવિષ્ય ઉજ્જવલ થવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આજનો દિવસ એ ખૂબ મહત્વનો છે અને આજના જ દિવસે તમે વિચારો કે કરીબન 13 લાખ વિદ્યાર્થીઓને એક સાથે 370 કરોડની શિષ્યવૃત્તિ, અને એ બી કોઈ સરકારી કચેરીઓમાં ધક્કા ખાઈને નહીં. વિદ્યાર્થીઓના વાલીઓએ કોઈ વચેટિયાઓને મળીને નહીં, સીધા બેંક એકાઉન્ટમાં મુખ્યમંત્રી શ્રીએ બટન દબાવ્યું અને મારા 13 લાખ વિદ્યાર્થીઓને એમના પરિવારને સીધી આ શિષ્યવૃત્તિ આજે જમા થઈ ગઈ અને એમના ભવિષ્ય ઉજ્જવલ કરવા માટે આ શિષ્યવૃત્તિ રાજ્ય સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, આ યોજનાને કોઈ જો નજીકથી બરાબર ડિટેલ સ્ટડી કરશે તો એને અંદાજો આવશે કે સરકાર એ માત્ર ખેડૂતો માટે કે માત્ર રોડ બનાવવા પૂરતું કે માત્ર ઇન્ડસ્ટ્રીઝને સહાય આપીને રોજગારી ઉપલબ્ધ કરાવી કે યુવાઓને રમતગમત માટે જ નહીં, પરંતુ ભણતર માટે અલગ અલગ યોજનાઓ તો અનેક હતી. ગામે ગામ સ્કૂલો બનાવવામાં આવતી હતી, પરંતુ આપણા રાજ્યની અંદર ભવિષ્યની અંદર જે નવી ઇન્ડસ્ટ્રીઝ આવે છે, જે નવા ઉદ્યોગોનો સ્કોપ ખુલી રહ્યો છે, તેમાં સાયન્સ તરફ એટલે કે વિજ્ઞાનમાં વધુ વિદ્યાર્થીઓ કઈ રીતે વળે અને સાથે સાથે જો વિજ્ઞાનમાં જે વિદ્યાર્થીઓની રુચિ છે, જે વિદ્યાર્થીઓની કેપેસિટી છે કે વિજ્ઞાનની અંદર ખૂબ સારું ભણતર પ્રાપ્ત કરી શકે છે, ભવિષ્યની અંદર નામના મેળવી શકે છે, પરંતુ એના માતા પિતાને વિજ્ઞાનની અંદર જે બાળકોને ભણાવવા એના નાના મોટા જે કોમર્સ કરતા વધુ ખર્ચ હોય છે,
અને એવા ખર્ચની અંદર સરકાર દ્વારા આ વિદ્યાર્થીઓનું સપનું સાકાર થાય અને સપનું સાકાર સાથે સાથે એના માતા પિતા ઉપર કોઈ બી પ્રકારનો લોડ ના વધે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી અને આ યોજના થકી 11મા અને 12મામાં અભ્યાસ કરતા દીકરા દીકરીઓને સહયોગી બનવાનું સરકાર દ્વારા મુખ્યમંત્રીશ્રીએ માતા પિતાનો રોલ પોતે હાથમાં લઈને આ નવી યોજના ડિક્લેર કરીને વાલીઓને, પરિવારજનોને અને વિદ્યાર્થીઓના સપના સાકાર કરવાની આ યોજના ડિક્લેર તો થઈ, પરંતુ યોજના ડિક્લેર થઈ એટલું જ નહીં, અને વારંવાર રિવ્યૂ અને રિવ્યૂના માધ્યમથી મેં જે જોયું કે જે અટેન્ડન્સ હતી એ અટેન્ડન્સ બી 80% ઉપર થઈ ગઈ, જે ખૂબ મોટી આપણી ઉપલબ્ધિ છે. અને ભવિષ્યની અંદર આપ જોજો ધીરે 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 આ હાજરી વધશે અને ગુજરાતની અંદર આપણા વિદ્યાર્થીઓ વિજ્ઞાન તરફ વધુ વળશે, આ મને 100% વિશ્વાસ છે. નમો લક્ષ્મી યોજના હોય, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના હોય કે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના હોય, આ બધી જ યોજનાઓના માધ્યમથી આજ સુધી 13,60,000થી વધુ બાળકોને 1332 કરોડ રૂપિયા ડાયરેક્ટ બેંકની અંદર એમના ખાતામાં જમા કરાવી લેવામાં આવ્યા છે, જે દર્શાવી રહ્યું છે કે યોજના એ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ જે યોજના ડિક્લેર કરે એ માત્ર એડવર્ટાઇઝમેન્ટ પૂરતી નથી હોતી. એ યોજના એ ટૂંકા ગાળાની યોજના નથી હોતી ભાઈઓ. એ યોજના એ આપણા રાજ્યનું ભવિષ્ય ઉજ્જવલ કરે, આપણા રાજ્યના પ્રત્યેક નાગરિકોને એનો લાભ મળી શકે, અને માત્ર યોજના ડિક્લેર કરીને મુખ્યમંત્રી શ્રી એનું રિવ્યૂ ના લે એવી યોજનાઓ આપણી નથી હોતી. આજે કદાચ ત્રીજો કાર્યક્રમ છે આ લાભાર્થીઓને કે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાનો, અને 3 કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી પોતે હાજર રહ્યા છે. એ જ દર્શાવી રહ્યું છે કે મુખ્યમંત્રી શ્રી આ યોજના પાછળ કેટલું ગંભીરતાથી વિચારી રહ્યા છે. આજે 3 વર્ષનો જ્યારે કાર્યકાલ, આજે ત્રીજા વર્ષ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટનો કાર્યક્રમ છે, ત્યારે હું એક સફળતા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની અનેક વિષયો છે જેમ અમારા વાજા સાહેબે કહ્યું, પરંતુ હું જાણી રહ્યો હતો કે જે પોલિટેકનિકની અંદર આપણા જે 13,000 વિદ્યાર્થીઓ પહેલાં ક્યાંક ને ક્યાંક એડમિશન લઈ રહ્યા હતા, એ આજે આ 2 વર્ષની અંદર ત્રીજા વર્ષની અંદર કેટલો મોટો બદલાવ આવ્યો કે 13,000થી 23,000, 24,000ની વચ્ચે આપણે પહોંચ્યા છે. એ દર્શાવી રહ્યું છે કે ધીરે ધીરે સબ્જેક્ટ બદલીને, ફેકલ્ટીઝ બદલીને આપણે કયા પ્રકારે બદલાવ લાવી રહ્યા છે, ને તેના થકી જે ફિલ્ડની અંદર આપણે વધુમાં વધુ હમણાં ચાન્સીસ છે એ ફિલ્ડના વધુમાં વધુ ક્લાસીસ કઈ રીતે ચાલુ કરી શકાય તે દિશામાં એજ્યુકેશન વિભાગ જે કામ કરી રહ્યું છે તેની એક ખૂબ મોટી સફળતા છે. હું ફરી એકવાર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને, એમની આખી ટીમને, રાજ્યના બધા શિક્ષકોને, સૌ શિક્ષિકાઓને, રાજ્યના સૌ નાગરિકો વતી આપનો આભાર માનું છું. આપના માથે, આપના ખભે આ રાજ્યના યુવાનોનું ભવિષ્યની જવાબદારી છે, અને આપ સૌ લોકો વધુ લોડ લઈને બી આપણા રાજ્યનું ભવિષ્ય હંમેશા ઉજ્જવલ રહે તે માટે કાર્ય કરી રહ્યા છો. આપ સૌ લોકોનો ફરી એકવાર રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે નહીં પરંતુ એક નાગરિક તરીકે બી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર.